વલ્લભાથી જોતા હૈયું રે ચાય એવું રૂપ રસિયાનું જોતા હૈયું રે યા લલચાય એવું રૂપ રસિયાનું ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવરને લોભાણી ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવરને લોભાણી ધીરજ રે ઉઠી જાય જોતા ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનો જોતા ધીરજ ખૂટી જાય જોતા ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનો પાલવ મારો ઝાલ્યો એના હાથમાં વીંટળાયો પાલવ મારો ઝાલ્યો એના હાથમાં વીંટળાયો કાંઈ ના કહેવાય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનો જોતે કહેવાય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું સાસરિયું ન સોહાય મારે પિયર ના સોહાય સાસરિયું ના સોહાય મેં પિયર ના સોહાય વ્યાકુળ થાય મનડું વ્યાકુળ વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું મારી એણ કટારી તોય લાગે પ્યારી પ્યારી મારી એને કટારી તો એ લાગે પ્યારી પ્યારી મધુર મુસ્કાય મનડું મધુર મધુર મુસ્કાય એવું રૂપ રસિયાનું મનડું મધુર 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 મલકાય એવું રૂપ રસિયાનું રસિક પિયાને કહેતી હું તો ચાની ચાની રસિક પ્રિયાને કહેતી હું તો છાની છાની રેતી પ્રેમ પિયુનો વારી જાય પ્રેમ પિયુનો વારી જાય એવું રૂપ રસિયાનું પ્રેમ પીયું વરી જાય એવું પ્રેમ પીયું વરી જાય એવું રૂપ રસિયાનું જોતા હૈયું રે હરખાય રમતા જોતની ચાનલ થાય એવું રૂપ રસિયાનું જોતા હૈયું રે લલચાય એવું રૂપ ગોવર્ધન આવું રસિયાનું રૂપ સ્વરૂપ તેજ આભા પ્રકાશ પુંજ અને છતાંય આપણે ઘરે ન પધરાવીએ આપણે કેવા અમે એવા રે ભાઈ અમે એવા કેવા સમજી ગયા ને એવા હવે તો મારા સ્વામીનું સુખ અને સેવા એ જ મારા જીવનનું ધ્યેય હશે.
તેની કથામૃતનું પાન એ જ મારા જીવનની તૃપ્તિ હશે. તવ કથામૃતમ તપ્ત. કેવો આનંદ આવે છે ને. જો પ્રભુની સેવા કરીએ અને અનોસર થાય પછી શું? તવ કથામૃતમ તપ્ત જીવન. પછી ઠાકોરજીના ગુણાનુવાદ. પણ આપણે તો બધા છે ને પછી આમ અનોસર થયા પછી બાજુ જાય જ નહીં. વળી છેડો પકડી લે તો પછી આમ રાહ જોતા હોય કાંઈ મોબાઈલમાં. આજે મારે સેવામાં જરાક મોડું થઈ ગયું તારી યાર વાત કરવામાં, પણ તને કોણ પાણા મૂકે છે? જ્યારે એ ભાવ આવશે ને, પ્રભુ તો આપણા વિના નથી જ રહેતા, પણ જ્યારે આપણે પ્રભુ વિના નહીં રહીએ ને ત્યારે આપણો છેલ્લો જન્મ. પણ વૈષ્ણવને વનમાળીમાં, વિરજામાં, વનમાં, વલ્લભમાં, વિઠ્ઠલમાં, વ્રજવાસીમાં જે ભાવ છે ને એવા બીજા કોઈને નથી. એટલે એકવાર તમે પ્રભુ પધરાવો ને પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. તમારી ચિંતા કોણ કરે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે સાસરે જાય ને પછી આપણી ભાભી ને બેનપણી ને આપણી બાઈ અંદર પૂછે બધું બરાબર છે ને, માણસો સારા છે ને. આપણે એક વાક્ય શું કહીએ ખબર છે? ભાઈ એ બધું મૂક ને, તાર જમાઈનો સ્વભાવ તો લાખ રૂપિયાનો છે. એમ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા દોષ સામું નથી જોતા. એનો સ્વભાવ લાખ રૂપિયાનો જ. પછી દુનિયા તો આમે કે ને આમે કે, એની કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે. લગ્ન વિધિ સમાપ્ત થઈ એટલે વર પક્ષનો મહિલા સમાજ એટલે કે ભગવત મંડળી ઢોલ અને સહનાદના નાદ સાથે ગાવા લાગ્યા. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પછી આવે છે હવે સાસુજીના કયા કરશે લાડી, માતાના બોલ પાછા ફરશે. આનો મતલબ શું ખબર છે? હવે મારા ઠાકોરજી જેમ કહેશે ને એમ અમે કરશું. હવે સંસારના લોકોનું અત્યાર સુધી બહુ કર્યું. દુનિયામાં તમે બધાને ખુશ ક્યારેય નહીં રાખી શકો. તમે એકલા ઠાકોરજીને ખુશ રાખશો ને તો બધા જખ મારીને ખુશ રહેશે. મારા વાલા હાથીના પગલામાં બધાયના પગલા આવી જાય. તો પ્રભુ પ્રસન્ન હશે તો દુનિયા પ્રસન્ન રહેશે. પણ જો પ્રભુ, પણ તો આ પ્રભુનો એક છે ને સ્વભાવ બહુ ખરાબ છે. એને છે ને આપણું ખોટું કરેલું યાદ જ નથી રહેતું. અને આપણે સંસારી કેવા છીએ, બધું ખોટું કોકનું હોય ને એ જ યાદ રહીએ. કોકે આપણને કાંઈ કહ્યું હોય ને તો આખો દિવસ ફોન આવે ને, જવા દે ને મારી એક બેનપણી, અલા ભાઈ એને ઓળખતી નથી, પણ આપણા મનમાં વાત એ જ આવે છે. ત્યારે આપણા ઠાકોરજીના સ્વભાવની ખાસિયત શું? તું મારો છો ને તો હું શું કામ ને તારા દોષ જો? પ્રભુ આપણા દોષ જુએ તો આપણને સેવામાં આવવા દે મારા વાલા. ઘણાય મને એમ કે એલા બેન ઠાકોરજી પુષ્ટ કરાવે પછી દોષ પડે તો? મેં જો લગ્ન કરો ત્યારે એમ વિચારો છો કે મારા વરને ભાવતું નહીં ખવડાવું તો, મારા સાસુને હું નહીં ગમું તો? ત્યારે તો ઊંસે પરણી જાઉં છો. પછી શરૂઆતમાં તમે બધાને પ્રસન્ન રાખો છો, પછી આપણે કહેવા માંડીએ મારી વહુ બહુ સારી કહીએ છીએ ને. એમ આપણા ઠાકોરજી તો કાયમ આપણા માટે જ છે. ડર રાખ્યા વિના પુષ્ટ કરાવી લ્યો. યા હોમ કરીને પડો મેદાને, ફતે છે. હા, હવે તો સ્વસુર ગૃહે જવાનું છે ને પિયરિયામાં માયાના મોહ પાસમાં બહુ ભટકા. હવે તો સાસરીમાં એટલે કે નિકુંજ ધામમાં
સ્થિર થવાનું છે. હું કેવી પરમ ભાગ્યશાળી છું. પરણીને સ્વસર ગૃહે આવી શ્રી નંદ બાવા અને યશોદાજીને પ્રણામ કર્યા. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થયા. કોણે આપ્યા? નંદ બાવાને યશોદાજીએ. મારા નાથના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને પ્રણામ કર્યા. મારાની માએ મને હૃદયથી લગાવી અને આશીર્વાદ આપ્યા. રાસેશ્વરી શ્રી સ્વામીજી તથા પ્રભુના પ્યારા શ્રી ગોપીજનોના દર્શન કર્યા, જેમણે મને કૃપા કરી અને સ્વમંડળમાં સ્થાન આપ્યું. લગ્ન થઈ ગયા ઠાકોરજી સાથે એટલે યમુનાજી, ગોપીજનો, સખાઓ, સખીઓ, વ્રજવાસીઓ, ગિરિરાજ બાવા, યમુનાજીઓ, વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ, પશુઓ બધાય આપણને ઓળખવા માંડ્યા ને બધાએ આપણું અભિવાદન કર્યું કે પ્રભુને પરણીને આવ્યા એટલે હવે તમે અમારા મંડળના. જો અહીંયા જેટલા છે ને બધા બ્રહ્મ સંબંધી. ઘણીવાર સત્સંગમાં જઈએ ને આપણે પૂછીએ કેટલાને બ્રહ્મ સંબંધ. જો 4ને ન હોય ને તો સત્સંગ પુષ્ટિ માર્ગીય થાય. રાસેશ્વરી શ્રી સામનેજી તથા પ્રભુના પ્યારા શ્રી ગોપીજનોના દર્શન કર્યા, જેમણે મને કૃપા કરી સ્વમંડળમાં સ્થાન આપ્યું. આ આપણા પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર બ્રહ્મ સંબંધ દ્વારા આપણા શુભ લગ્ન છે અને લગ્નમાં સ્નેહ ભાવ મુખ્ય છે. પુષ્ટિ માર્ગ પ્રેમ અને ત્યાગનું સ્વરૂપ છે. પ્રભુ રસ સ્વરૂપ છે. પુષ્ટિ સૃષ્ટિ મૂળ તો દિવ્ય અને અલૌકિક છે. પ્રેમથી જ એ પ્રાપ્ત થાય છે. નિષ્કામતા એનો મુખ્ય આદર્શ છે. પ્રભુની પ્રસન્નતામાં જ લગ્નની સફળતા છે. વલ્લભભાઈને ગુસાઈજીએ પ્રભુના તત્સુખનો વિચાર જ આપ્યો છે અને આપણે એ જ જોવાનું મારા પ્રભુ કેવી રીતે પ્રસન્ન થાય. પુષ્ટિ માર્ગમાં આદિ મધ્ય અને અંતમાં ભાવ એ જ મુખ્ય વસ્તુ છે જેની સમક્ષ સંસાર સુખ તુચ્છ ભાસે છે. અંતમાં હું તો એટલું જ સમજી છું કે પ્રભુ સાથેના આપણા લગ્ન એટલે હજારો વર્ષોથી વિખૂટા પડ્યા પછી શ્રીનાથજી સાથે પૂર્વ સંબંધ પ્રાપ્ત થયો. અસાર સંસારમાં જેમને અજ્ઞાનથી પોતાના માની લીધેલા હતા તે સર્વમાંથી આસક્તિ ઉઠાવી લઈ એ સર્વને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યા. એનું જ નામ પ્રભુ સાથેના લગ્ન એટલે કે બ્રહ્મ સંબંધ. ગદ્ય મંત્રમાં અલૌકિક શક્તિ બિરાજે જ. હજારો વર્ષ પર્યંત જપ તપ વગેરે કરવાથી પણ જે સુખ સ્વપ્નમાં પ્રાપ્ત થતું નથી તે સૌભાગ્ય સુખ બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ સાથેના લગ્નથી પ્રાપ્ત થાય. આવા અલૌકિક લગ્ન પછી પ્રભુની સેવા એ જ સાધન અને એ જ ફળ. તનુજા વિત્તજા સેવા અને છેવટે પરમ સિદ્ધિરૂપ માનસી સેવા એટલે લગ્ન સુખની પરાકાષ્ઠા. આ લગ્નમાં ભૂત ભવિષ્ય કે વર્તમાન જેવું કાંઈ છે નહીં. સદા સર્વદા વસંત ઋતુ જ છે. આવા લગ્નથી વ્રજભક્તો અને શ્રી યમુનાજી પણ કેવા પ્રસન્ન થાય છે. શ્રી યમુનાજીના 41 પદના એક પદમાં કહ્યું છે, બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવકો તબ હી ઇસકી ભુજા વામ દોર કર સોર કર જાય પિય સૌ કહે અતિ હી આનંદ મનમે જોર. ધન્ય બ્રહ્મ સંબંધ અને ધન્ય શ્રી વલ્લભ આચાર્યજીનો કૃપા માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ. હવે તો બસ પરી રહું ચરણન કી છૈયા. બોલો વલ્લભા. આખા વર્ષમાં આ સપ્તપદી આપણે એક જ વાર વાંચીએ છીએ કારણ કે આપણા પ્રભુ સાથે લગ્ન થયા છે. જેમ દર વર્ષે આપણી મેરેજ એનિવર્સરી હોય એમ આપણે આ દિવસને બ્રહ્મ સંબંધ યાદ કરીએ છીએ. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો કે બ્રહ્મ સંબંધ આપણી ઈચ્છાથી નથી લેવાતો, એ જીવને શોધીને આપે છે.
એ કે મારા મામાના ઘરે રહેવા ગઈ તો જે પધાર્યા હવે બધાય નાયા, કૂવાનું પાણી ને બધું લે ને, હવે બધાએ વ્રત કર્યું હતું અને હું 10-11 વર્ષની. હવે મેં કીધું મારે લેવું છે, રોવા માંડી. તો બધાએ કીધું વ્રત કર્યા વિના ન લેવાય. તો જે અંદર બોલાવી, તારે શું કરવું છે? મારે આવું કરવું છે. 108 ઘડાથી ને એને કૂવામાંથી ખેંચીને સ્નાન કરાવ્યું. કેટલા? 100. એ કે તારું વ્રત થઈ ગયું અને પેલું બ્રહ્મ સંબંધ એને આપ્યું. મામાના ઘરે વેકેશનમાં રહેવા ગઈ અને મામીની હારે ખાલી બ્રહ્મ સંબંધ લેવા ગઈ, એમાં પેલું બ્રહ્મ સંબંધ એને થઈ ગયું. કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ, આને ખબર છે, આપણને ખબર નથી, પણ જે જીવ જ્યાંનો હોય ત્યાં જ જાય છે. બોલો વલ્લભ. આજનો દિવસ આપણા માટે અતિ આનંદનો. બીજું મારે એ કહેવું છે કે તમને બધાને સરપ્રાઈઝની વાત, પુષ્ટિ માર્ગમાં ચતુરાઈની જરૂર નથી, પુષ્ટિ માર્ગમાં હોશિયારીની જરૂર નથી. એનું આજે એક સરપ્રાઈઝ ગીત એટલે કે ધોળ, નરસિંહ મહેતાનું પ્રભાત્યું. પ્રભાત્યું છે ને મિલનભાઈ? નરસિંહ મહેતાનું પ્રભાત્યું. એમાં ભોળી ભરવારણ વેચવા જાય છે ગોરસ. શું વેચવા જાય છે? અને પ્રભુ મનમાં હોય છે, વિચાર એ હોય છે, તન્મયતા એમાં હોય છે, તન મન એમાં લાગેલું હોય છે. તો કોઈ ગોરસ લ્યો એના બદલે શું કહે છે? ભોળી ભરવારણ હરીને વેચવા નીકળી. તો અમે બધા એનું અત્યારે નૃત્ય કરવાના છીએ, ભોળી ભરવારણનું. મિલનભાઈ ગાશે અને મારા ઘરવાળા તો ફોટોગ્રાફર છે જ. અમે બધા કોઈને પ્રસન્ન કરવા નથી કરતા. આજે સુંદર અમારા ને તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. તો વલ્લભ કે કાંઈક તો નવું કરો. તો વલ્લભ પાસે અમે આ જેવા છીએ તેવા છીએ. કોના? હવે પગના ભલે ઠેકાણા નહીં, પણ તોય વલ્લભને નવું તો દેખાડવાના જ છીએ. અને વલ્લભની પ્રસન્નતા એ જ અમારા જીવનનું સાફલ્ય. બોલો વલ્લભ. હવે બધાય જગ્યા